નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગે પણ કરી વરસાદ અંગે મોટી આગાહી। તો 11 જેટલા જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે। તો જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાજ્યના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે। જ્યારે પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદના સમાચાર ઉપર ઝડપથી નજર કરીએ તો 24 કલાકમાં સુરતમાં જળબંબાકાર। તો સુરતમાં 17 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો આ સિવાય મોડાસામાં ગઈકાલે મોતીપુરમાં આગ ફાટ્યું છે, જેમાં 2 કલાકમાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો। તો સોનગઢમાં પણ કુદરતી સૌંદર્ય ખીલું ઉઠ્યું છે। તો ચિમેર ધોધ પણ સક્રિય થયો છે। તો આ સિવાય સરથાણામાં ખાડીપુરના પાણી પણ ઘૂસ્યા છે। તો લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો આ સિવાય નસવાડીમાં પણ અશ્વિની નદી 2 કાંઠે વહેતી જોવા મળી। તો અમદાવાદના વિરમ ગામમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો કરજણ ડેમમાં પણ પાણીની આવક થઈ છે, જેથી 3 ગેટ ખોલવામાં આવ્યા છે। તો સુરતના બારડોલીમાં તેમજ આસપાસના ઘણા બધા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગની મોટી આગાહી। તો ગુજરાતમાં હવામાન વિભાગે આજથી 27 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજથી 29 જૂન સુધી દરિયાકાંઠામાં માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઉપરના વાતાવરણમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેથી રાજ્યમાં આગામી દિવસોમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેથી રાજ્યમાં આવનારા 6 થી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, અંબાલાલ પટેલને જુલાઈ મહિનાને લઈને મોટી આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચોમાસાને લઈને ભારે આગાહી કરી છે અને કહ્યું છે કે આવતી કાલથી રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી શકે છે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો રાજ્યમાં 1 થી લઈને 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ઉકાઈ ડેમમાં 33,368 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી બાદ તાપી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે। તો ભારે વરસાદના કારણે નદી, ડેમ તેમજ જળાશયોમાં નવા નીરની પણ આવક થઈ છે। તો જેના કારણે નદીઓ અને જળાશયો બંને કાંઠે વહી રહ્યા છે। તો તાપી જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદના કહેર વરસાવ્યો છે, તેથી ઉકાઈ ડેમમાં પણ 33,368 ક્યુસેક પાણીની આવક પણ થઈ છે। તો ઉકાઈ ડેમની સપાટી 315.49 ફૂટે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 2 ગામ સંપર્ક વિહોણા બન્યા। જ્યાં દોસ્તો ગુજરાતમાં સતત 2 દિવસથી મેઘરાજા જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે, ત્યારે વડોદરા અને આસપાસના ભારે વરસાદના કારણે નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે, જેના પગલે વડોદરાના ડભોઈ તાલુકાના 2 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો આસગોલ તેમજ અરણ્યા સંપર્ક વિહોણા બન્યા છે। તો ઉપરવાસમાં ભારે વરસાદથી હિરણ નદીમાં પાણીની આવક વધી છે। તો ભિલોડિયા અને અરણ્યા ગામ વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અરવલ્લીમાં ધોધમાર વરસાદ। તો દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે અરવલ્લીના મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના સમાચાર મળ્યા છે। તો અરવલ્લીના મોડાસા તેમજ વરથુ ગામમાં ડુંગરના પાણી રસ્તા ઉપર વહેતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને ભારે વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઘરોમાં કમરસમાં વરસાદી પાણી ભરાયા. જી હા દોસ્તો, રાજ્યમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદના પગલે દાહોદના વસ્તી નામના ગામે વિનાશક દ્રશ્યો સર્જાયા છે. તો લોકોના ઘરોમાં કમરસમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો કોરિડોરમાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં કરાતા ઘરો અને ખેતરોમાં પાણી ભરાયા છે. તો દાહોદની નાની હાંડીમાં પણ રોડ ઉપર પાણી ફરી વળતા હાલાકી પડી રહી છે. તો રોડ ઉપર પાણીમાં લોકો જીવના જોખમે રોડ પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગઈકાલે મોડાસાના દઘારિયા ગામે પણ આભ ફાટ્યું. જી હા દોસ્તો, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અરવલ્લીમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગઈકાલે મોડાસાના એક ગામમાં ભારે મેઘખાંગા થયા છે. તો છેલ્લા 3 કલાકમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળતા વરસાદે તબાહી મચાવી હતી. તો થોડા જ સમયમાં અનરાધાર વરસાદના કારણે દઘારિયા ગામમાં આભ ફાટ્યું હોય તેવી દ્રશ્ય સર્જાય છે. તો અરવલ્લી જિલ્લામાં વરસાદનું હજુ પણ રેડ અને ઓરેન્જ એલર્ટ બંને જારી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. જી હા દોસ્તો, હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુરમાં પણ મુસળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તો પાવી જેતપુરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ભારે વરસાદથી દુકાનો અને શાળાઓમાં વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો બોડેલી વિસ્તારમાં પણ મુસળધાર વરસાદની અસર જોવા મળી છે. તો પ્રી મોન્સૂનની કામગીરીની યોગ્યતા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, રાજપીપળામાં પુલ ધોવાયો તો લોકો પરેશાન થયા. જી હા દોસ્તો, હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે, જેથી જળબંબાકાર જેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. તો તેવામાં ડેડિયાપાડાથી રાજપીપળા જતા મોવી નજીકનો પુલ તૂટી જતા લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો આ પુલ મારફતે ડેડિયાપાડા, સાગબારા તેમજ મહારાષ્ટ્ર રાજ્યનો વાહન વ્યવહાર પણ બંધ થયો હતો. તો મહારાષ્ટ્રને જોડતા આ પુલનો તૂટી જવાથી લોકોને 20 કિલોમીટરનો ફેરો વધી ગયો છે. તો વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલીઓ થઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં પણ ભારે વરસાદની આગાહી છે. જી હા દોસ્તો, દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં મેઘરાજા ધમાકેદાર વરસવાના મૂડમાં છે. તો આ દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મુંબઈનું તંત્ર એલર્ટ છે. તો ત્યાં 28 જૂન સુધી સતત 5 દિવસ એલર્ટ જાહેર કરાયું છે. તો સાથે જ દરિયામાં હાઈ ટાઇડની પણ ચેતવણી છે. તો જેમાં દરિયામાં 4.5 મીટર ઊંચા મોજા પણ ઉછળી શકે છે. તો બૃહદ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. તો લોકોને મુંબઈમાં દરિયાકાંઠે ન જવાની પણ અપીલ કરાઈ છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સુરત શહેરમાં સતત 2 દિવસથી સાર્વત્રિક વરસાદ અને મુસળધાર મેઘો બન્યો છે, જેથી સ્કૂલ અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે. તો સુરત શહેરમાં સતત 2 દિવસથી વરસાદ ધમાકાદાર બેટિંગ કરી રહ્યો છે. તો ધોધમાર વરસાદ બાદ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. તો ભારે વરસાદના કારણે પાલનપુર, મોટા વરાછા, યોગી ચોક સહિતના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, જેથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ઉત્તર પ્રદેશમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. તો ઉત્તરાખંડમાં ભૂસ્ખલન. જી હા દોસ્તો, દેશમાં ચોમાસાએ ધમાકાદાર એન્ટ્રી કરી છે. તો ઉત્તર પ્રદેશમાં જૂન મહિનામાં વરસાદનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. તો સામાન્ય કરતાં 25% વધારે વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ચોમાસા સાથે કુદરતી આફતો પણ શરૂ થઈ છે. તો યમનોત્રી અને બદ્રીનાથ માર્ગ ઉપર ભૂસ્ખલન થતાં 3 લોકોના મોત થયા છે. તો અને યમનોત્રી યાત્રા રોકવામાં પણ આવી છે. તો કેદારનાથ માર્ગ ઉપર પણ દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત પાસે પેટ્રોલિયમ માટે ઘણા બધા વિકલ્પો છે. જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. ત્યારે હવે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લગભગ 1.5 અને 2 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભારતમાં આવે છે. તો તે જ સમયે ભારત અન્ય માર્ગે મારફતે પણ લગભગ 4 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તો જો ઈરાન સ્ટ્રેટ બંધ કરે છે તો શું થશે? તો અમારી પાસે તેલ કંપનીઓ પાસે પૂરતો સ્ટોક પણ છે અને અમે અન્ય માર્ગ દ્વારા પણ પુરવઠો વધારીશું તેવું પણ જણાવ્યું છે. તો
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું કે વર્ષ 2027માં તોફાન આવવાનું છે. જી હા દોસ્તો, આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તો નોંધનીય છે કે 4 રાજ્યોમાં 5 વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 2 બેઠકો જીતી છે. તો આ બેઠકોમાંથી એક ગુજરાતની વિસાવદરની બેઠક, જ્યારે બીજી પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભાની બેઠક છે. તો આ જીતથી ઉત્સાહિત કેજરીવાલે કહ્યું કે વર્ષ 2027માં તોફાન આવવાનું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર. તો સરકારે સોમવારે સરકારી કર્મચારીઓ માટે યુપીએસ હેઠળ વિકલ્પો પસંદ કરવાની છેલ્લી તારીખ આગામી 3 મહિના માટે લંબાવી દીધી છે. તો હવે કર્મચારીઓ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ વિકલ્પો પસંદ કરી શકશે, જેથી 30 સપ્ટેમ્બર 2025 સુધી નાણાં મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તો પીટીઆઈના સમાચાર અનુસાર આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને રાહત મળશે, તેમને પસંદગી કરવા માટે વધારાનો સમય પણ મળશે.